નમસ્કાર. સમગ્ર ભારત આઝાદીનો અમૃત કાળ ઉજવી રહ્યો છે. આ દરમિયાન અયોધ્યા ખાતે રામ મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થતાં સમગ્ર દેશમાં ધાર્મિક લહેરનો કે રામ લહેરનું મોજું ફરી વળ્યું હોય તેમ ધાર્મિક માહોલ સર્જાયો છે. પરંતુ વર્ષોથી સનાતની હિન્દુ ધર્મ સંસ્કૃતિથી જોડાયેલા ભારતમાં વર્ષોથી ભારતીય સંસ્કૃતિ આદિ અનાદિ કાળથી ચાલી આવી રહી છે, જેમાં શરમ અને માન મર્યાદાની સાથે સભ્યતા જોવા મળતી હતી. પરંતુ બદલાતા સમયના વેણમાં ઇન્ટરનેટની દુનિયામાં ક્રાંતિ આવતા ફેસબુક તેમજ ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ જેવા પ્લેટફોર્મ, સોશિયલ મીડિયાએ સમગ્ર ભારતભરમાં વસતા લોકોના મનમાં પટલમાં છવાઈ જતા આજની યુવા પેઢી સોશિયલ મીડિયાની ઝાકળ ઝોલમાં અંજાઈ જતા સભ્યતા અને ભાન બંને ભૂલ્યા છે. એટલું જ નહીં, એકબીજાની દેખાદેખીમાં પોતાને મોડર્ન ગણાવતા યુવક કે યુવતીઓ પ્રકારની લજ્જાને નેવે મૂકી સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર રીલ્સના નામે વલટાગીરીની નચનાગ કરી રહ્યા છે. આવી વલટાગીરીને રોકવાની જગ્યાએ માતા પિતા ગૌરવભેર બાળકોને પ્રોત્સાહન આપી રહ્યા છે, જેના પગલે દેશમાં પશ્ચિમી સંસ્કૃતિનું ઝડપભેર આગમન થતાં ભારતીય સંસ્કૃતિનું રીતસરનું દાટ વળી જવા પામ્યો છે. ખાસ કરીને આ દૂષણ હવે આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં પણ પગ પેસારો કરી ચૂક્યો છે. ટ્રાઇબલ ગણાતા વિસ્તારમાં પણ દરેક સમાજમાં લગ્ન પ્રસંગ, સામાજિક પ્રસંગો અથવા શુભ કાર્યોમાં પણ પશ્ચિમી સંસ્કૃતિની ઝલક નરી આંખે જોવા મળે છે. પરંપરાગત પહેરવેશ અને સંસ્કૃતિને છોડી દાહોદ જિલ્લામાં પણ મોડર્ન અને ટૂંકા વસ્ત્રોનું ચલણ ખૂબ વધ્યું છે. ખાસ કરીને લગ્ન પ્રસંગમાં પ્રી વેડિંગ શૂટના બહાને આઉટડોર ઇન્ડોર શૂટિંગના નામે નવયુગલો પશ્ચિમી સંસ્કૃતિની નવી રસમો રિવાજ અપનાવતા ભારતીય સંસ્કૃતિનું પર્તન થતું જોવા મળી રહ્યું છે. આ એકલું લગ્ન પ્રસંગમાં નહીં, પરંતુ સગર્ભા બહેનો, માતાઓના શ્રીમંત કાર્યક્રમ, નવજાત બાળકના જન્મ બાદ બેબી શાવર જેવા કાર્યક્રમોમાં પણ પશ્ચિમી સંસ્કૃતિ જોવા મળી રહી છે. જોકે તાજેતરમાં વેલેન્ટાઇન ડે વીક ડે ચાલતો હોય આજની યુવા પેઢી નવયુગલ કપોલોમાં છેલ્લે કેટલાય વર્ષોમાં વેલેન્ટાઇન વીકનો તળણ ખૂબ જ વધ્યો છે. ખાસ કરીને દાહોદ જિલ્લામાં કોલેજો, સ્કૂલો, ઉદ્યાનો જેવા જાહેર સ્થળો ઉપર વેલેન્ટાઇન વીકનો માહોલ જોવા મળી રહ્યો છે. કોલેજના જણાવ્યા અનુસાર 7મી ફેબ્રુઆરીથી 14મી ફેબ્રુઆરી દરમિયાન યુવા પેઢી વેલેન્ટાઇન વીક ઉજવે છે, જેમાં પ્રપોઝ ડે, ટેડી ડે, રોઝ ડે, ક્રિસ ડે, હગ ડે તેમજ વેલેન્ટાઇન ડે જેવા દિવસો ઉજવવામાં આવતા હોય છે, જેમાં આપણી પરંપરાનો નાશ થવા પામ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે પશ્ચિમી દેશોમાં વસતા લોકો હવે ભારતીય સંસ્કૃતિને અપનાવી રહ્યા છે, ત્યારે આવા સમયે આપનું યુવાધન પશ્ચિમી સંસ્કૃતિથી પણ આગળ વધીને બોલ્ડ બન્યા છે. ત્યારે આ વિચારધારા આપણા સમાજને આ લઈ જશે એ બની રહેશે. જોકે આવા સમયે દાહોદ જિલ્લામાં આદિવાસી સમાજ ઠેર ઠેર મિટિંગો યોજી ઠરાવો કરી ગામડે ગામડે સભાઓ ભરી આદિવાસી સંસ્કૃતિને બચાવી રાખવા કમર કસી રહ્યા છે. એટલું જ નહીં, હવે તો ડીજે, દારૂ, દહેજ જેવા દૂષણોમાંથી સમાજને બહાર કાઢવા માટે સર્વાનુમતે ઠરાવો કરવામાં આવી રહ્યા છે. સાથે સાથે આદિવાસી સંસ્કૃતિનું અનાદર કરનાર અથવા સમાજ દ્વારા બાંધવામાં આવેલા નિયમોને તોડનાર વ્યક્તિઓ સામે પણ દંડાત્મક કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આવા સમયે સમાજના વડીલો અને આગેવાનો આગળ આવી પશ્ચિમી સંસ્કૃતિને નક્કર આયોજન કરે, સાથે સાથે ભારતીય સંસ્કૃતિને વધુને વધુ ઉજાગર કરે તે જનહિતમાં છે. એટલું જ નહીં, સોશિયલ મીડિયાની ઝાકળ ઝોલમાં અંજાયેલી યુવા પેઢીને બહાર કાઢવા માટેના પ્રયાસો પણ હાથ ધરવામાં આવે તે અનિવાર્ય છે. કારણ યુવા પેઢી આપણો ભવિષ્ય છે, તેને આવી રીતે બરબાદ ન કરવો જોઈએ. જોકે તેની પાછળ એકલા બાળકો જવાબદાર નથી, પરંતુ માતા પિતા પણ તેટલા જ જવાબદાર છે. કારણ કે માતા પિતા આજની ફાસ્ટ લાઈફ સ્ટાઇલમાં જેટલો સમય મોબાઈલ ફોનમાં અથવા અન્ય બિનજરૂરી કામોમાં વેડફે છે, એનાથી અડધો સમય પણ આપણી આ પેઢીને બચાવવા માટે આપે તો ઘણું ખરું પરિવર્તન થાય, તેમાં કોઈ બેમત નથી. આવા જ વિડીયો જોવા માટે આપ અમારી ચેનલને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરી શકો છો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર અમારી ચેનલને ફોલો કરી શકો છો. તેમજ તમારા વોટ્સઅપ ગ્રુપોમાં અમારી ચેનલને અને અમારા વિડીયોને શેર પણ કરી શકો છો અને લાઈક પણ કરી શકો છો. ધન્યવાદ.